આમ જોવો આમાંથી અમે ગયા ઉપર અને હવે જઈ રહ્યા છીએ નીચે. તો આમ જોવો મિત્રો લિફ્ટ બંધ છે એટલે હવે દાદરેથી જવાનું છે ઉપર. મિત્રો અહીંથી નીચે જો કેટલો દાદરા છે આખું આમ આપણે ગોળ ગોળ ફરીને જવું પડે. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો? તો આવી ગયો છે એક નવો વ્લોગ સાથે. આજે જવાનું છે જાફરાબાદ. તમે આને પહેલાના 2-3 વ્લોગમાં પણ જોયું છે કે જાફરાબાદ ગયા હતા, પણ એ નીચે જ તે. આજે તો દીવા દાંડીની ઉપર જવાનું છે, તો બન્યા રહેજો મિત્રો વ્લોગના એન્ડ સુધી. અત્યારે આવી ગયા છીએ દીવા દાંડીની અંદર. જો મિત્રો અત્યારે તો બંધ છે, એક ભાઈ આવે છે ચાવી લઈને. અહીં જો લિફ્ટમાં ચડવાનું છે ઉપર. મિત્રો હવે અત્યારે બેઠા છીએ થોડીક વાર, કારણ કે ઉપર હજી થોડા ઘણા ગયા છે. જો અહીંથી લિફ્ટ ચાલુ થાય છે અને થોડા ઘણા ઉપર ગયા છે, પછી જવાનું છે અમારો ઓરો, એટલે અહીંયા બેઠા. તો આમ જોવો મિત્રો લિફ્ટ બંધ છે એટલે હવે દાદરેથી જવાનું છે ઉપર, સાવ ઉપર સુધી. તો મિત્રો લિફ્ટ બંધ છે એટલે હવે દાદરેથી જવાનું છે ચાલીને. આમ જોવો લિફ્ટ બંધ છે, દાદરેથી જવાનું છે. તો મિત્રો હવે પહોંચી ગયા છીએ લાઇટ હાઉસની ઉપર. આમ જોવો આખો નજારો. આમ જો મિત્રો અહીંથી નજારો જોવો તમે ખાલી. કેવા આપી ગયા તમે? હે પેલી વાર ચડ્યા છો ને દાદરા એટલા. સેવક ભાઈ તો હીરો દેવો લાગે. ફોટો ખોલો તો એનો સેવક મિત્રો. રાત્રે લાઇટ કરતા સમય પડદો હટાવી દે છે. આ ચારે કોનાથી પડદો છે ને આની ઉપર જે છે ઓલું લોકેશન, આમ તો દિશા બતાવવાનો, એને સેટ કરવા આ સીડીનો ઉપયોગ થાય છે મિત્રો. ખાલી એક અહીંયા જ જાફરાબાદ ગામ વાળું છે, બાકી એમ તો ચારેય કોર દરિયો જ છે. અહીંથી લઈ અને એમ તો ચારેય કોર દરિયો છે. અહીંયા એક મોટી શીપ છે, ચારેય કોર આખો દરિયો, અને સામે જે છે તે કોવાઈ આવી જાય છે, ત્યાં સિમેન્ટની ફેક્ટરી છે. મિત્રો નાની એવી જગ્યા છે અહીંથી આવવામાં. આમ જો મિત્રો અહીંથી ચારેય કોર સફેદ 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 જ છે, અને અહીંથી છે ને લાઇટ કરે. આમ જો રાત્રે લાઇટ કરે એટલે ચારેય કોર લાઇટ પેલાઈ જાય. આ છે લાઇટનું મશીન, લાઇટ આવે આમ જો. અને આ એક ભાઈ બેસે રાત્રે, અને ચારેય કોર આમ જો સફેદ પડદા ટીંગાળેલા છે. પછી રાત્રે છે ને આખા પડદા પકેલાઈ જાય. અહીંથી આમ જોવો આમાંથી અમે ગયા હતા ઉપર, અને હવે જઈ રહ્યા છીએ નીચે. અને આખું છે લાઇટ હાઉસનું કંટ્રોલ રૂમનું એનું છે, આમ જોવો. અને હવે જઈ રહ્યા છીએ નીચે. તો મિત્રો અહીંથી નીચે જો કેટલો દાદરા છે. આખું આમ આપણે ગોળ ગોળ ફરીને જવું પડે, અને આમાં ચક્કર પણ આવી જાય. એટલે આમાં એ હા દાદા. अगले सीएम नीलभाई नहीं, अगले नायब मुख्यमंत्री नीलभाई संघवी, रशिया के राष्ट्रपति व्लादिमीर पुतिन साहब, पुतिन भाई. लाइट हाउस થી ફોટા પડીને હવે જઈ રહ્યા છે ઘર તરફ. આ છે અમારે પુનિતભાઈ. દાદા તો કોઈ દાદા એટલા દાદરા ચડ્યા કોઈ દી નહીં. મિત્રો અહીંયા થઈ ગયા હતા અહીંથી ઉપર, અને દાદા અહીંથી લઈને અહીંયા લગી ચડ્યા આપણે. તો તમને કેવા? હા ઉપર જ હતા આપણે. જો આ છે ને એનથી ઉપર હતા. ના એનથી ઉપર. હા હમણાં દેખાડું તમને. જો આ છે ને એની ઉપર હતા આપણે. દાદા તમને માવો ચડી ગયો લાગે. અહીંયા ફુવારા પણ છે, અને એમ જો અહીંયાથી બેવાની જગ્યા પણ છે, પણ એક ખામી છે, ફુવારો જ બંધ છે. આ બધું રેડી છે, ફુવારો છે, એમ જો બેસવાની જગ્યા છે, અહીંયા થોડી ઘણી બેસવાની જગ્યા છે, ફૂલોથી શણગાર છે, રોડ રસ્તા છે અહીંયા. પણ એક ખામી છે, અહીંયા
ફુવારો જ બંધ છે. તો અમારા સેવકભાઈ લઈ ગયા હતા લાઇટ હાઉસે. તો ભાઈ લાઇટ હાઉસે આમ તો કોઈની એન્ટ્રી નથી, પણ થોડી ઘણી લાગવગથી આપણે આવ્યા હતા લાઇટ હાઉસમાં. તો ભાઈ લાઇટ હાઉસમાં કોઈ જાવ તો નથી, બાકી એમ કહે કે તમે પણ લાઇટ હાઉસની મુલાકાત લેજો. તો આવી જ તમારે મુલાકાત લેવી હોય ને તો દ્વારકા જાજો. દ્વારકામાં તો જવા જ દે છે બધાને લાઇટ હાઉસે, પણ આ જાફરાબાદમાં નો એન્ટ્રી છે. તમે ઓલું કહેતા હતા ને એ જો આપણે આની ઉપર ગયા હતા, હાવ ઓલી ગ્રીલ છે ને ત્યાં જતા, આપણે ત્યાંથી નહોતી દેખાતી. એટલે ચાલો હવે સેવકભાઈ આમાં બે જાય. દાદા તમે ગાડી આકી જાઓ, આમાં બે જાઓ. સેવકભાઈ સોડાના વોલ્ટ કરીને સોડા પાઈ દીધી એમ જો સેવકભાઈ. દાદા લાઇટ આવશે જઈને કેવો અહેસાસ થાય છે તમને? હવે સેવકભાઈ ને રામ રામ કહી દઈ છે. હાલ ભાઈ સેવક રામ રામ. તું આય રાજુલા, પછી આય રાજુલા. હાય મિત્રો સરકાર આવો આપણે જઈએ. ઓકે તો મિત્રો હવે જઈએ છીએ સેવકભાઈ ને રામ રામ કરીને જઈએ છીએ રાજુલા. તો મિત્રો હવે જાફરાબાદથી આવી ગયો છું ઘરે, અને આપણે લાઇટ હાઉસે જઈ શકીએ એનું કારણ હતું કે થોડીક ઘણી ઓળખાણ હતી તો ઉપર જઈ શક્યા છીએ. બાકી જાફરાબાદમાં તો કોઈને નો એન્ટ્રી જ છે ઉપર લાઇટ હાઉસમાં જવાની. તો બસ મિત્રો આજના વ્લોગમાં એટલું જ તે. મળીએ હવે કાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.